જય કુખાર મેડીમાં રામ નામની મહિમાનો અનુભવ તે આપણે આગળ માનતાઓમાં જોશું. જય કુખાર મેડીમાં. રામ માડી રામ. અને મારું નામ છે વિકેશભાઈ ડાંગી. માડી માનતા હતી માડી આ મારા કાકાની માડી પોસ્કોની કલમ આપણે સજા પડી હતી માડી તેને 20 વર્ષની સજા આપી દીધી જજે. તો મારી ઘરના બધા લોકોએ મારી ટ્રાય કરતા હતા 6 મહિનાથી, બધા બહુ ટ્રાય કરી પણ છતાં એમનો મેળ ન પડ્યો. પછી મેં મહિના પહેલાં જ માડી હું એને મળવા ગયો. મને સપનામાં એ રડ્યો માડી મારે જોડે આવે અને અમે મારા કાકા છે અમે એક થાળીમાં કયો સંબંધ છે મારે. તો એને પછી મને સપનામાં રડ્યા એટલે પછી હું એને મળવા ગયો સાબરમતીમાં મળવા ગયો. અને પહેલે જ પછી મેં એને કીધું કે તું ખાલી અંદર ગયો ને એટલે પહેલે જ મેં એને કશું બીજું કીધું જ નહીં. તું ખાલી એને રામ નામના જાપ કરવા માટે બસ રામ માડી બોલ્યા જ કરજે. તું રાત દિવસ જેટલા બી તમને રામ નામ લેવા ને એટલા તું રામ માડી બોલ્યા જ કરજે. બસ બીજું કંઈ કરતો જ નથી. હું તને કાઢવા માટે કદાચ મારી જમીન વેચી પડે ને તો હું વેચી હતી. મેં એને એવું કીધું હતું. પણ મારી પછી એના સિવાય પછી મારી એક જ મહિનો મેં પાછો આવીને પછી માનતા રાખી કે મારી જો 1 મહિનાની અંદરમાં મારી તો એને બહાર કાઢી દે મારી તો હું તારા સાનિધ્ય મારી એક ચોખાનું કટો એક તેલનો ડબ્બો લાવી નારિયેળ બધી સુંદરી મારી માનતા પૂરી કરીશમાં. તો મારી પછી મેં એવી રીતે માનતા રાખી. પછી આ એની બેન છે તો એને મેં કીધું કે તું માડીની માનતા રાખ. કદાચ મેં તો રાખી છે પણ તું બી માનતા રાખ કે તું આ મતલબ મેં એને જે માતાજી હું 2 વર્ષથી આવું છું, જે મને જ્ઞાન મળ્યું છે માતાજી સમજ મતલબ પ્રવચન દ્વારા જે સાંભળીને મેં તો મેં એમને પૂનદાન કરાવ્યું કે તું ચકલાન ચા નાખજે, પછી ગાય રોટલી ખવડાવજે, જે કંઈ બી મતલબ બિસ્કિટ કૂતરાને ખવડાવજે. મેં પૂનદાન કરાવ્યું. પછી એને કીધું કે તું માનતા રાખ, આટલું પૂનદાન પહેલાં કર પછી માનતા રાખ. તો એણે માનતા રાખી એના ભાઈ માટે. 20 વર્ષની સજા પડી ગઈ હતી એને, આપી દીધી હતી સજા. 20 વર્ષની સજા? હા, 20 વર્ષની સજા આપી દીધી. પછી આ બેને એમની બેન જોડે પછી માનતા મેં રખાવી. તો એના બેન એને દેવર બી અંદર હતો જેલમાં. એ 3 વર્ષની હતી પણ એ કાચામાં હતો ને આ ભાઈ પાકામાં હતો. તો આ બેને એને દેવરને બી માનતા રાખી હતી, આની બી માનતા રાખી હતી, મેં આની માનતા રાખી હતી. મારા જ કહેવાથી આના દેવરની બી આની માનતા રાખી અને આની ભાઈની બી રાખી. તો મારી એવું બન્યું મારી પહેલી વાર ગયો ને સાબરમતી, પછી પાછો બીજી વાર ગયો એને મળવા માટે ગયા. મેં તો આ કરોલી થાય રાજસ્થાન કરોલીને લગ્ન કર્યા છે. તો એ રાજસ્થાનથી આવ્યા અને મેં કીધું 12 તારીખે માડી, આ 12 તારીખે નહીં માડી. તો 12 તારીખે તો ઓર્ડર માટે મેં કીધું ઓર્ડર મળી જ જાય. બધા કહે કે ના મળે. મેં કીધું મારી તમે વિશ્વાસ રાખજો માડીનો. મેં કીધું ઓર્ડર મળી જ જાય એમ. તો 12 તારીખે માડી એવું થયું ને તો મેં ગયા અંદર, મને મળવા માટે ગયા. પછી 12 તારીખે ઓર્ડર માડી એવું કરવું તો ઓર્ડર મળી ગયો. માં 20 વર્ષની સજા પડી ગઈ હતી. હા, પડી ગઈ હતી મારી 20 વર્ષની સજા પડી ગઈ હતી. પછી મારી જે 16 તારીખ આવી ને મારી પર આપણે ગઈ 16 તારીખે આ ભાઈ છૂટ્યો. પણ 16 તારીખે અમે બધા કાગળે કરીને પછી સાબરમતીમાં ગયા. તો મારો ફૂક કરો લઈ ગયો એના ભાઈને છોડાવવા માટે. અને અમે આને સાબરમતી શું આ ભાઈ સાબરમતીમાં તો હા ત્યાં મારી રામ નામની બુક મળી હતી. હું સાબરમતી જેલમાં હતો. 20 વર્ષની મને સજા પડી ગઈ હતી અને અંદર લખતો હતો રામ નામની ચોપડી મળતી હતી, એ લખતો હતો. હું વાંચી અહીંયાથી ધામથી અમદાવાદ સેન્ટ્રલ જેલમાં દર મહિને બધા કેદીઓ માટે રામ નામ અહીંથી લખવામાં આવે છે, અહીંથી નિઃશુલ્ક. અને ત્યાં કેદીઓ લખે છે રામ નામ. હા, લખે છે. લખી અને પાછી જમા કરાવી દે, અહીંથી નવી પાછી આપી દે. પાછી લખીને બધી આપી પણ આવે છે ને. આ છેલ્લા 1.5 વર્ષથી ચાલુ છે. અંદર રહેલા કેદીઓનું તો ભક્ત વિચારું એ માતા છું. અને કેટલાય એવું નહીં કે કઈ બતાવું કે કેટલાય છૂટ્યા, પણ અનુભવ છે રામ નામની મહિમા કે 20 વર્ષની સજા પડી હતી. આમાં પાકો કેદી થઈ ગયો તો માડી તો માનતા રાખીને કેટલા સમયમાં છૂટી ગયો? એક જ મહિનામાં પહેલી વાર મળવા ગયો, બીજી વાર તો મારી ઓર્ડર લઈને આવ્યો એનો. અને મારી છૂટ્યામાં તો મારી આનો દેવર અને આનો દેવર રાજસ્થાન કરોલી. અને એક જ ટાઈમ મેં મનમાં વિચાર કર્યો જો માડી તો કદાચ માડી એને છોડવાની જ હોય માં તો એક જ ટાઈમ માડી. તો પેલા મેં કીધું તું પહેલા છૂટ્યો ને માડી. મારા ફોન કીધું તારો ભાઈ પહેલો છૂટ્યો ને તો મને તરત ફોન કરજે. હું આ ભાઈ નીકળે બહાર તો હું તરત ફોન કરી. તો માડી પેલો ભાઈ બહાર તો તૈયાર નકળીને ફોન કરી દીધો કે કઈ છે લાલો મેં તૈયારી આનું નામ લાલો છે, આને તૈયારી ફોન કરી દીધો. મેં ફોન આપી દીધો માડી. એક જ સંગાત માડી. આ રામ નામની મહિમા છે. એના જેલમાં તો જવું પડ્યું, એના પાપ કર્મે માડી એના કર્મે જવું પડ્યું. પણ એ કર્મ ફળ ભોગવવું પડે. છતાંય રામ નામ કર્યો
એને એની વાતો વિશ્વાસ કરી અને રામ 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 નિરંતર ચાલુ રાખી. અમારી હા બરોબર. એ રામ નામના પ્રભાવથી આ મારી રોમ મારી મેલડીની કૃપાથી એ 20 વર્ષની સજા પડેલી 1 મહિનામાં બહાર આવી ગયા. અમારી માડી તારી તો હું વાત કરું માડી હું બોલી લેતો માઉં. આ વાતથી એ સાબિત થાય છે કે રામ નામ જપ કરવાથી કરેલા પાપો નષ્ટ થાય. હાચુમાં ભલે પણ હવે ક્યાંય અપરાધ ના થાય. ભગવાન માતાજી એક વખત બચાવો, હાચુમાં. નવું જીવન દાન આપો. અમારી હવે ક્યારેય કોઈ બી ભૂલ ના થાય. હાચુમાં. એની જવાબદારી એનું ધ્યાન રાખજો અને પશુ પક્ષીઓની સેવા આ ચાલુ રાખજો.